ભગવાન ઋષભદેવનો હવે આ 7મો ભાવ. ઋષભદેવ 16મા અચ્યુત સ્વર્ગમાં. અચ્યુત સ્વર્ગના ઇન્દ્રપણે ઉપજેલા આપણા કથાનાયક દિવ્ય વૈભવ સહિત હતા. દિવ્ય પ્રભાવાળું એમનું શરીર સ્વભાવથી જ સુંદર હતું. વિષ કે શસ્ત્ર વગેરેથી તેને બાધા પહોંચી શકતી ન હતી. મસ્તક ઉપર ધારણ કરેલા કલ્પવૃક્ષના મનોહર પુષ્પોથી તે એવા લાગતા હતા જાણે કે પૂર્વભવના તપશ્ચરણના મહાન ફળને માથે ઉપાડીને બધાને દેખાડતા હોય. સાથે જ ઉપજેલા આભૂષણો વડે તેમનું શરીર એવું શોભતું હતું જાણે કે તેના પ્રત્યેક અંગ ઉપર દયારૂપી વેલડીના ફળ ઝૂલતા હોય. કલ્પવૃક્ષની જેમ તે ઇન્દ્ર શોભતા હતા. તે ઇન્દ્રને ઉપભોગમાં આવનારા દેવ વિમાનોની સંખ્યા ભગવાને 159 કહી છે. ઉત્તમ જાતિના 33 દેવો સ્નેહભરી બુદ્ધિથી તેને પુત્ર સમાન ગણતા હતા. તેના પરિવારમાં 10,000 બીજા સામાનિક દેવો હતા. તેમનો વૈભવ જોકે ઇન્દ્રની સમાન હતો, પરંતુ ઇન્દ્રની માફક તેમની આજ્ઞા ચાલતી ન હતી. તેના અંગરક્ષક જેવા 40,000 દેવો હતા. સ્વર્ગમાં જોકે કોઈ પ્રકારનો ભય નથી હોતો, પરંતુ તે અંગરક્ષક દેવો ઇન્દ્રની વિભૂતિના સૂચક છે. ઇન્દ્રને 3 પ્રકારની પરિષદ એટલે કે સભા હોય છે. તે અચ્યુત સ્વર્ગની સીમાની રક્ષા કરનારા 4 દિશામાં 4 લોકપાલ હતા અને દરેક લોકપાલને 32 દેવીઓ હતી. અચ્યુતેન્દ્રને 8 મહાદેવીઓ હતી. તે ઉપરાંત બીજી 63 વલ્લભિકા દેવીઓ હતી અને એક મહાદેવીને 250 બીજી દેવીઓનો પરિવાર હતો. એ રીતે એ અચ્યુતેન્દ્રને કુલ 2071 દેવીઓ હતી. તેનું ચિત્ત એ દેવીઓના સ્મરણ માત્રથી જ સંતુષ્ટ થઈ જતું હતું. આ ઇન્દ્રની દરેક દેવીમાં એવી વિક્રિય શક્તિ હતી કે તે સુંદર સ્ત્રીના 10,24,000 રૂપ બનાવી શકતી હતી. તથા તે ઇન્દ્રને હાથી, રથ, ઘોડા વગેરે 7 પ્રકારની સેના હતી, જે દેવોની જ વિક્રિયા દ્વારા બનાવેલી હતી. અચ્યુતેન્દ્ર 22,000 વર્ષમાં એકવાર અમૃતનો આહાર કરતા હતા તથા 11 મહિને એકવાર શ્વાસ લેતા હતા. તેનું અતિ સુંદર શરીર 3 હાથ ઊંચું હતું. શાસ્ત્રકાર કહે છે કે ભગવાન આદિનાથનો જીવ અચ્યુતેન્દ્રની પર્યાયમાં ધર્મના પ્રતાપે આવી ઉત્તમ વિભૂતિને પામ્યો હતો. માટે ભવ્ય જીવોએ જિનેન્દ્રદેવના કહેલા ધર્મમાં પોતાની બુદ્ધિ લગાવવી જોઈએ ને ભક્તિપૂર્વક તેનું આરાધના કરવું જોઈએ. તે જીવને આવી બાહ્ય વિભૂતિને પામવા છતાં અંતરમાં તેનાથી ભિન્ન ચૈતન્યનું ભાન હતું. અંતરના ચૈતન્ય વૈભવ પાસે આ બધા ઇન્દ્ર વૈભવને તે તુચ્છ સમજતા હતા. આ વૈભવની વચ્ચે રહીને પણ ચૈતન્ય વૈભવની મહત્તાને એક ક્ષણ પણ તે ભૂલતા ન હતા. આત્મજ્ઞાનની અખંડ ધારા ટકાવીને સ્વર્ગના દિવ્ય ભોગોનો અનુભવ કરતા કોઈ વાર દેવે વિક્રિયા વડે હાથીનું રૂપ ધારણ કર્યું હોય તે હાથી ઉપર ચડીને ગમન કરતા, ક્યારેક જિનેન્દ્ર ભગવાનની મહાન પૂજા કરતા, ક્યારેક મધ્યલોકમાં આવીને તીર્થંકર દેવની વંદના કરતા, એમ આનંદપૂર્વક સ્વર્ગલોકનો દીર્ઘકાળ પસાર કરતા હતા. એમ કરતાં કરતાં દેવલોકમાં તેના આયુષ્યના 6 મહિના જ બાકી રહ્યા અને અચ્યુત સ્વર્ગ છોડીને મધ્યલોકમાં આવવાની તૈયારી થઈ. ત્યારે તેના શરીર ઉપરની કલ્પવૃક્ષની ફૂલોની માળા કરમાવા લાગી. આના પહેલાં ક્યારેય તે માળા કરમાઈ ન હતી. પુષ્પમાળા કરમાઈ જવાથી તેને ખ્યાલ આવી ગયો કે હવે અલ્પકાળમાં જ હું આ અચ્યુત સ્વર્ગમાંથી ચ્યુત થઈ જઈશ. તો પણ તે ઇન્દ્ર જરા પણ દુઃખી ન થયા.
કેમ કે મહાપુરુષો ધૈર્યવાન હોય છે. પવિત્ર બુદ્ધિવાળા તે અચ્યુતેન્દ્રએ ભગવાન અરહંત દેવની પૂજાનો પ્રારંભ કર્યો. પંચ પ્રમેષ્ટિ પદમાં પોતાનું ચિત્ત લગાવ્યું અને દેવલોકમાં ભોગવતા બાકી વધેલા પુણ્યને સાથે લઈને આપણા આ ચરિત્ર નાયક સ્વર્ગમાંથી ચવીને આ મનુષ્ય લોકમાં અવતર્યા. અહીં આચાર્ય દેવ કહે છે કે સ્વર્ગના ઇન્દ્રાદિ દેવો જો કે સદા સુખ સંપન્ન મહાધૈર્યવાન અને મોટી મોટી રુદ્ધિના ધારક હોય છે તથા અસંખ્ય વર્ષનું તેમનું આયુષ્ય હોય છે, છતાં અંતે તો તેઓ સ્વર્ગેથી ચ્યુત થઈ જાય છે. માટે સંસારની અને સંયોગની આવી ક્ષણભંગુરતા જાણીને સંપૂર્ણ સુખથી ભરેલું અને પુનરાગમન રહિત એવું અવિનાશી મોક્ષપદ તેમાં જ મુમુક્ષુએ પોતાની બુદ્ધિ જોડાવા યોગ્ય છે. હવે 8મો ભવ. ઋષભદેવ વિદેહમાં તીર્થંકરના પુત્ર વજ્રનાભી ચક્રવર્તી. મુનિ ધર્મનું પાલન અને તીર્થંકર પ્રકૃતિ. ભગવાન ઋષભદેવનો આત્મા અચ્યુત ઇન્દ્ર સ્વર્ગથી ચ્યુત થઈને અત્યંત શોભાયમાન એવા જંબુદ્વીપના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી દેશની પુંડરકીણી નગરીમાં અવતર્યો. વજ્રનાભી એમનું નામ. રાજા વજ્રસેન તીર્થંકર તેના પિતા અને શ્રીકાંત રાણી તેમની માતા. પૂર્વભવના સંબંધી સિંહ, વાંદરો, નોળિયો ને ભૂંડ તે જીવો પણ અહીં જ તે વજ્રનાભીના ભાઈ તરીકે અવતર્યા. તેમના નામ વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત. આ ઉપરાંત પૂર્વે વજ્રજંગના ભવમાં આહારદાન વખતે જેઓ સાથે હતા તે મતિવર, મંત્રી વગેરે ચારે જીવો પણ જેવો કે ગ્રેવેકમાં હતા તેઓ ત્યાંથી ચ્યુત થઈને અહીં વજ્રનાભીના ભાઈ તરીકે અવતર્યા. તેમાં મતિવર મંત્રીનો જીવ સુબાહુ થયો, આનંદ પુરોહિતનો જીવ મહાબાહુ થયો, અકંપન સેનાપતિનો જીવ પીઠકુમાર થયો અને ધનમિત્ર શેઠનો જીવ મહાપીઠ થયો. આમ પૂર્વભવના સંસ્કારને લીધે બધા જીવો એક ઠેકાણે ભેગા થઈ ગયા. શ્રીમતીનો જીવ કે જે અચ્યુત ઇન્દ્ર સ્વર્ગમાં પ્રતિઇન્દ્ર થયો હતો તે ત્યાંથી ચ્યુત થઈને આ જ નગરીમાં કુબેરદત્ત વણિકને ત્યાં અનંતમતીનો પુત્ર ધનદેવ થયો. આપણા કથાનાયક આ ભવમાં વિદેહમાં વજ્રસેન તીર્થંકરના પુત્ર તથા ચક્રવર્તી છે અને પોતાના પિતાજીના પાદમૂળમાં 16 કારણ ભાવના વડે તીર્થંકર પ્રકૃતિ બાંધીને એક ભવ પછી પોતે ભરત ક્ષેત્રના આદિ તીર્થંકર થવાના છે. એવા આ પવિત્ર આત્મા વજ્રનાભી યુવાન થતાં એકદમ શોભી ઉઠ્યા. એ વજ્રનાભીની નાભી વચ્ચે વજ્રનું એક સ્પષ્ટ ચિહ્ન શોભતું હતું, જે એમ પ્રસિદ્ધ કરી રહ્યું હતું કે આ જીવ ચક્રવર્તી થશે. તેણે શાસ્ત્રનો સુંદર અભ્યાસ કર્યો હોવાથી યૌવનજન્ય મદ ન હતો. અનેક પ્રકારની રાજવિદ્યામાં પણ તે પારંગત હતા. લક્ષ્મી અને સરસ્વતી બંનેનો તેની પાસે સુમેળ હતો ને તેની કીર્તિ દશે દિશામાં ફેલાઈ ગઈ હતી. પોતાના ગુણ વડે તે બધા લોકોને વશીભૂત કરી લેતા હતા. ખરું જ છે ને, ગુણો વડે વશ કોણ ન થાય. યોગ્ય સમયે મહારાજા વજ્રસેન તીર્થંકરે વજ્રનાભી પુત્રને રાજ તિલક કરીને તું મહાન ચક્રવર્તી હો એવા આશીર્વાદ આપ્યા ને પોતે સંસારથી વિરક્ત થયા. લોકાંતિક દેવોએ સ્તુતિપૂર્વક તેમના વૈરાગ્યની અનુમોદના કરી. ભગવાન વજ્રસેનની સાથે સાથે 1000 રાજાઓએ પણ દીક્ષા લીધી. એક તરફ તો રાજા વજ્રનાભી મહાન રાજ્યનું પાલન કરવા લાગ્યા, બીજી તરફ મુનિરાજ વજ્રસેન તપોલક્ષ્મીનું પાલન કરવા લાગ્યા. થોડા જ સમયમાં વજ્રનાભી રાજાના શસ્ત્ર ભંડારમાં જળહળતું ચક્રરત્ન પ્રગટ્યું તો અહીં તેના પિતા વજ્રસેન મુનિરાજના જ્ઞાન ભંડારમાં શુકલ ધ્યાન રૂપી અત્યંત તેજસ્વી ધ્યાન ચક્ર પ્રગટ્યું. પુત્ર તો ચક્રવર્તી રાજા થયો ને પિતા કેવળ જ્ઞાન પ્રગટ કરીને ધર્મચક્રી થયા.
પિતા તો તીર્થંકર થઈને ધર્મોપદેશ વડે જીવોનું હિત કરવા લાગ્યા ને ભાવિ તીર્થંકર એવો પુત્ર ચક્રવર્તી થઈને પ્રજાનું પાલન કરવા લાગ્યો. રાજા વજ્રનાભીએ ચક્રરત્ન વડે આખી પૃથ્વીને જીતી લીધી હતી, તો ભગવાન વજ્રસેને ધ્યાન ચક્ર વડે કર્મો ઉપર વિજય મેળવીને 3 લોકને જીતી લીધા હતા. આ રીતે વિજય કરવામાં શ્રેષ્ઠ એ બંને પિતા પુત્ર જાણે એકબીજાની સ્પર્ધા કરતા હોય એવા લાગતા હતા, પણ એકનો વિજય અત્યંત અલ્પ 6 ખંડ સુધી જ મર્યાદિત હતો અને બીજાનો વિજય આખા લોકને ઉલ્લંઘીને અલોકમાં પણ પહોંચી ગયો એવો સૌથી મહાન હતો. આપણા ચરિત્ર નાયક આદિનાથનો જીવ તો આ રીતે ચક્રવર્તી થયો ને 7 ભવનો સાથીદાર એટલે કે સ્વયંપ્રભા દેવી અથવા કેશવનો જીવ ધનદેવ તે ચક્રવર્તીના 14 રત્નોમાંથી ગ્રહપતિ નામનો તેજસ્વી રત્ન થયો. આ રીતે મહાન અભ્યુદય સહિત બુદ્ધિમાન વજ્રનાભી ચક્રવર્તીએ દીર્ઘકાળ સુધી રાજ્ય ભોગવ્યું. એકવાર તે પોતાના પિતા વજ્રસેન તીર્થંકરના સમોસરણમાં ગયા અને પરમ ભક્તિથી એ જીનનાથના દર્શન વંદન કરીને દિવ્ય ધ્વનિનું શ્રવણ કર્યું. ભગવાનના શ્રીમુખેથી અત્યંત દુર્લભ એવા રત્નત્રય ધર્મનું સ્વરૂપ સાંભળીને તેણે પણ રત્નત્રયની ભાવના જાગી. જે બુદ્ધિમાન જીવ અમૃત સમાન એવા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેયનું સેવન કરે છે તે અચિંત્ય અને અવિનાશી એવા મોક્ષ પદને પામે છે. એમ હૃદયમાં વિચારીને તે ચક્રવર્તીએ સમસ્ત સામ્રાજ્યને તરણા સમાન જાણીને છોડી દીધું ને રત્નત્રય ધર્મમાં તથા તપમાં પોતાની બુદ્ધિ લગાવી. પુત્રને રાજ્ય સોંપીને તેણે 16,000 મુગટબંધી રાજાઓ, 1,000 પુત્રો, પૂર્વભવના સ્નેહી એવા 8 ભાઈઓ તથા ધનદેવની સાથે મોક્ષ પ્રાપ્તિના ઉદ્દેશથી પિતા વજ્રસેન તીર્થંકરની સમીપ ભવ્ય જીવોને પરમ આદરણીય એવી જીન દીક્ષા ધારણ કરી. મહારાજા વજ્રનાભીએ મુનિ થઈને અહિંસા વગેરે 5 મહાવ્રતો ધારણ કર્યા. ઈર્યા, ભાષા, એષણા, આદાન નિક્ષેપણ તથા પ્રતિષ્ઠાપન એ 5 સમિતિ તથા મનગુપ્તી, વચનગુપ્તી ને કાયગુપ્તી એ 3 ગુપ્તી આ 8ને અષ્ટપ્રવચન માતા કહેવાય છે. તેનું પાલન દરેક મુનિને જરૂર હોય એમ ઇન્દ્રસભાના રક્ષક, સમોસરણના નાયક એવા ગણધર દેવે કહ્યું છે. વજ્રનાભી મુનિરાજે આવી સમિતિ ગુપ્તીનું પાલન કર્યું. તે ઉત્કૃષ્ટ તપસ્વી, ધીર, વીર, પાપરહિત ધર્મનું ચિંતન કરતા થકા વિચારવા લાગ્યા. એકવાર મુનિરાજે પોતાના પિતા વજ્રસેન તીર્થંકરના ચરણ સમીપમાં દર્શન વિશુદ્ધિ આદિ 16 ભાવનાઓનું ચિંતન કર્યું. 8 મૂળ ગુણ સહિત શુદ્ધ સમ્યક દર્શન રૂપી દર્શન શુદ્ધિ ધારણ કરી. બીજું, જ્ઞાન દર્શન ચારિત્રનો વિનય ધારણ કર્યો. ત્રીજું, શીલ અને વ્રતોને નિરતિચાર કર્યા. ચોથું, ઉપયોગને વારંવાર જ્ઞાનમાં જોડ્યો. 5મું, સંસારથી ભયભીતને મોક્ષ માર્ગમાં ઉત્સાહિત થયા. 6ઠું, પોતાની શક્તિ છુપાવ્યા વગર સામર્થ્ય અનુસાર તપશ્ચરણ કર્યું. 7મું, જ્ઞાન તથા સંયમના સાધનરૂપ ત્યાગમાં ચિત્ત લગાવ્યું. 8મું, સાધુઓને વ્રત, શીલ આદિમાં વિઘ્ન આવતા તે દૂર કરવામાં વારંવાર સાવધાન રહેતા હતા, કેમ કે ઉત્તમ પુરુષોની સર્વ ચેષ્ટા પોતાની સમાધિ માટે અથવા બીજા ધર્માત્માઓનો વિઘ્નો દૂર કરવા માટે હોય છે. વ્રતી પુરુષોને પોતાથી અભિન્ન જાણીને તેમને રોગાદિ થતાં તેની વૈયાવૃત્તિઓ એટલે કે સેવા કરતા હતા. આ વૈયાવૃત્તિઓ તે તપનું મુખ્ય અંગ છે. 10મું, પૂજ્ય અરિહંત ભગવાનમાં તેને નિશ્ચલ ભક્તિ હતી. 11મું, વિનયપૂર્વક આચાર્યોની ભક્તિ કરતા હતા. 12મું, વિશેષ જ્ઞાનવંત મુનિઓની સેવા કરતા હતા. 13મું, જીનવાણી રૂપ પ્રવચન તેમજ મુનિસંગ પ્રત્યે પણ તેમને ઉત્કૃષ્ટ ભક્તિ હતી, કેમ કે તેમના પ્રત્યે તીવ્ર ભક્તિ વગર રાગાદિને જીતી શકાતા નથી.
14મું, તે અવશ હોવા છતાં વશી હતા, એટલે કે અન્યને વશ ન હોવારૂપ અવશ હોવા છતાં ઇન્દ્રિયોને વશ કરનારા હોવાથી વશી હતા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાપૂર્વક યોગ્ય રીતે સામાયિક વંદના, સ્તુતિ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય તથા કાર્યોત્સર્ગ એ 6 આવશ્યકોનું પૂર્ણ રીતે પાલન કરતા હતા. 15મું, તપ, જ્ઞાન વગેરે કિરણો દ્વારા ભવ્ય જીવરૂપી કમળને વિકસિત કરનાર એવા સૂર્ય સમાન તે મુનિરાજ જૈન માર્ગને સદા પ્રકાશિત અને પ્રભાવિત કરતા હતા. 16મું, જીનમાર્ગ પર ચાલનારા શિષ્યોને ધર્મમાં સ્થિર કરનાર તથા ધર્મમાં પ્રેમ રાખનાર એવા તે વજ્રનાભી મુનિરાજ બધા ધર્માત્મા જીવો ઉપર અતિશય પ્રેમ વાત્સલ્ય રાખતા હતા. આ પ્રમાણે મહાધીરવીર એ વજ્રનાભી મુનિરાજે તીર્થંકરત્વની પ્રાપ્તિના કારણરૂપ આ 16 ભાવનાઓનું ઘણા કાળ સુધી ચિંતન કર્યું અને ઉત્તમ પ્રકારે ભાવનાઓના ચિંતન વડે તે શ્રેષ્ઠ મુનિરાજે 3 લોકમાં આનંદમય શોભ ઉત્પન્ન કરનારી તીર્થંકર નામની મહાપુણ્ય પ્રકૃતિ બાંધી. એવા તે ભાવિ તીર્થંકરને નમસ્કાર હો. તીર્થંકર પ્રકૃતિ બાંધવાની સાથે સાથે તે મુનિરાજ જ્ઞાનની અનેક પ્રકારની વૃદ્ધિ પણ પામ્યા હતા ને તે વૃદ્ધિ વડે તેમણે પોતાના પરભવોને જાણી લીધા હતા. બીજી પણ અનેક મહાન વૃદ્ધિઓ તેમને પ્રગટી હતી, પરંતુ ઉત્તમ બુદ્ધિમાન તે મુનિરાજને તો ગૌરવપૂર્ણ એવા એક સિદ્ધ પદની જ વાંછા હતી. લૌકિક વૃદ્ધિઓની તેમને જરા પણ વાંછા ન હોવા છતાં અણિમા, મહિમા વગેરે અનેક વૃદ્ધિઓ તેમને પ્રગટી હતી. વગર ઈચ્છાએ જગતનું હિત કરનારી એવી અનેકવિધ ઔષધ વૃદ્ધિ પણ તેમને પ્રગટી હતી. ખરું જ છે, કલ્પવૃક્ષ ઉપર લાગેલા ફળ કોનો ઉપકાર ન કરે. તે મુનિરાજને જો કે ઘી, દૂધ વગેરે રસોનો ત્યાગ હતો, તો પણ ઘી દૂધને જરાવનારી અનેકવિધ રસ વૃદ્ધિ તેમને પ્રગટી હતી. એ યોગ્ય જ છે. ઇષ્ટ પદાર્થોનો ત્યાગ કરવાથી તેના કરતાં અધિક મહાન ફળની પ્રાપ્તિ થાય છે. બલવૃદ્ધિના પ્રભાવથી ગમે તેવા કઠણ ગરમી ઠંડીના પરિસરોને પણ તે સહી લેતા હતા. તેમને એવી અક્ષીણ વૃદ્ધિ પ્રગટી હતી કે જે દિવસે જે ઘરમાં તેમણે ભોજન કર્યું હોય તે દિવસે તે ઘરમાં ભોજન અક્ષય થઈ જતું. એટલે ચક્રવર્તીના સૈન્યને ભોજન કરાવવા છતાં પણ તે ભોજન ખૂટતું નહીં. એમાં શું આશ્ચર્ય છે? મુનિઓનું મહાન તપ તો અક્ષય એવા મોક્ષ ફળને પણ આપે છે. આ પ્રમાણે વિશુદ્ધ ભાવનાઓને ધારણ કરનાર તે વજ્રનાભી મુનિરાજ પોતાના વિશુદ્ધ પરિણામોથી ઉત્તરોત્તર વિશુદ્ધ થતા થતા ઉપશમ શ્રેણી પર આરૂઢ થયા. અધઃકરણ પછી તેઓ 8મા ગુણસ્થાને અપૂર્વકરણ કરીને 9મા અનિવૃત્તિકરણ ગુણસ્થાનને પામ્યા. ત્યાર પછી જ્યાં અત્યંત સૂક્ષ્મ રાગ બાકી હોય એવા સૂક્ષ્મ સાંપ્રાય નામના 10મા ગુણસ્થાનમાં આવ્યા અને પછી ઉપશાંત મોહ નામના વિતરાગી ગુણસ્થાને આવ્યા. અહીં 11મા ગુણસ્થાને મોહ કર્મ સંપૂર્ણ ઉપશાંત થયું હતું અને અતિશય વિશુદ્ધ એવું ઔપશમિક ચારિત્ર પ્રગટ થયું હતું. અંતર્મુહૂર્ત પછી તે મુનિરાજ ફરીને સ્વસ્થાનરૂપ 7મા અપ્રમદ ગુણસ્થાને આવ્યા. એનું ખાસ કારણ એ છે કે 11મા ગુણસ્થાને આત્માની સ્વાભાવિક સ્થિતિ અંતર્મુહૂર્ત કરતાં વધુ હોતી જ નથી. એ વજ્રનાભી મુનિરાજે આયુષ્યના અંત ભાગમાં શ્રીપ્રભ પર્વત ઉપર પ્રાયોપવેશન અર્થાત પ્રાયોપગમન સંન્યાસ ધારણ કરીને શરીર અને આહારનું મમત્વ છોડી દીધું હતું. આ સંન્યાસમાં તપસ્વી સાધુ રત્નત્રય રૂપી શૈયા પર ઉપવેશ કરે છે, તેથી તેનો પ્રાયોપવેશન કહે છે. આ સંન્યાસ વડે રત્નત્રયની ઉત્કૃષ્ટ શુદ્ધતા થાય છે તથા કર્મરૂપી શત્રુનો ઘણો નાશ થાય છે. આ સંન્યાસના ધારક મુનિરાજ નગર, ગામ વગેરે સંસારી પ્રાણીઓને રહેવાના સ્થાનથી દૂર એકાંતમાં વસે છે. આવો પ્રયોપગમન સંન્યાસ ધારણ કરનાર તે વજ્રનાભી મુનિરાજે પોતે પોતાના શરીરનો કોઈ ઉપચાર કરતા ન હતા, તેમજ બીજા પાસે પણ કોઈ ઉપચાર સેવા કરાવવાની ઈચ્છા રાખતા ન હતા.
જેમ શત્રુના મૃતક કલેવરને જોઈને કોઈ મનુષ્ય નિરાકુળ નિશ્ચિત થઈ જાય, તેમ તેમણે પણ આ શરીરને મૃતક કલેવરવત જાણીને તેનું મમત્વ છોડી દીધું હતું ને અત્યંત નિરાકુળ થઈ ગયા હતા. જોકે તેમનું શરીર ઘણું જ દુબળું થઈ ગયું હતું, તો પણ સ્વાભાવિક ધૈર્યના અવલંબન વડે ઘણા દિવસો સુધી નિશ્ચલ ચિત્તે બેસી રહ્યા. માર્ગથી ચ્યુત ન થવાય તથા કર્મોની અતિશય નિર્જરા થાય તે હેતુથી તેઓ ક્ષુધા, તૃષા વગેરે 22 પરીક્ષાઓને સહતા હતા. ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ 10 ધર્મોનું તે મહાવિદ્વાન મુનિરાજ પાલન કરતા હતા. તે ધર્મો ગણધરોને પણ અત્યંત ઇષ્ટ છે. તેઓ 12 વૈરાગ્ય અનુપ્રેક્ષાઓનું નિરંતર ચિંતન કરતા હતા. પવિત્ર ભાવનાઓને ધારણ કરનારા તે વજ્રનાભી મુનિરાજ અતિશય વિશુદ્ધિને પામ્યા અને ઉપશમ શ્રેણીમાં બીજી વાર આરૂઢ થયા. પૃથકત્વ વિતર્ક નામના શુકલ ધ્યાનને પૂર્ણ કરીને તેઓ ઉત્કૃષ્ટ સમાધિરૂપ વિતરાગ ભાવને પામ્યા ને ઉપશાંત મોહ નામના 11મા ગુણસ્થાને પ્રાણ છોડીને સર્વાર્થ સિદ્ધિમાં અહમિન્દ્ર પદને પામ્યા. શ્રી જિનેન્દ્ર ભગવાનનું ધર્મચક્ર આજે ચાલી રહ્યું છે. આપણા મહાભાગ્યે આપણે તીર્થંકર ભગવંતોના માર્ગમાં આવ્યા છીએ. આપણા તે ભગવંતોનું જીવન ચરિત્ર જાણીને આપણે પણ તેમના માર્ગે ચાલશું.